સાયખા કેમિકલ ઝોનમાં નીકળતા લાલ પાણીથી 4 ગામના ખેડૂતો પરેશાન. લાલ પાણી ખેતરોમાં ઘૂસતા ખેડૂતોની હાલત કફોડી બની. વાગરા તાલુકો ઇન્ડસ્ટ્રીઝ હબ તરીકે સુવિખ્યાત બન્યો છે, જેમાં દહેજ, વિલાયત અને સાયખા કેમિકલ ઝોનનો સમાવેશ થાય છે. તાલુકાની પ્રજાએ ઉદ્યોગો સ્થપાય અને સર્વાંગી વિકાસ થાય તે માટે પોતાની મહામૂલી ખેતીની જમીન આપી છે, પરંતુ વાસ્તવિકતા અલગ છે. છેલ્લા કેટલાક સમયથી સાયખા કેમિકલ ઝોનમાં કેટલાક ઉદ્યોગો દ્વારા વરસતા વરસાદનો લાભ લઈ અનેકવાર કેમિકલ ખુલ્લામાં કાઢી જમીન સહિત પર્યાવરણને ભારે નુકસાન પહોંચાડી રહ્યા છે, જેને પગલે સારા ઉદ્યોગકારોને પણ વેઠવાનો વારો આવે છે. મજાની વાત એ છે કે હજુ સુધી લાલ અને કાળું પ્રવાહી કઈ કંપની કાઢે છે એનું એડ્રેસ જીપીસીબીને મળતું નથી. તો બીજી તરફ ખુલ્લા કાંસમાં જતું પ્રદૂષણવાળું પાણી સાયખા, કોઠિયા, સડથલા સહિત ખોજબલ ગામની સીમમાં થઈ દરિયામાં ભરે છે, જેને પગલે ખેતીની જમીનને ભારે નુકસાન થતું હોવાનું જગતના તાતની બૂમો ઉઠવા પામી છે. આ અગાઉ પણ ખુલ્લા કાંસમાં છોડાતા કેમિકલને લઈને ખેડૂતોએ કલેક્ટરને આવેદન પણ આપી ચૂક્યા છે, પરંતુ તંત્રની શિથિલતાને કારણે કેમિકલ છોડતા તત્વોને ખુલ્લો દોર મળ્યો હોય એમ લાગી રહ્યું છે. વરસાદી પાણીનો નિકાલ કરવા માટે સીઈટીપી પ્લાન્ટ દ્વારા નાળાઓની સફાઈ કરવામાં આવતા કેમિકલયુક્ત પાણીનો પ્રવાહ અનેક ગણો વધી જવા પામ્યો હતો. ગતરોજ કેમિકલ વાળું પાણી જેસન કંપનીની બાજુમાં આવેલ એક ખેતરમાં ઘૂસતા ખેડૂતની હાલત દયનીય બનવા પામી હતી. જીપીસીબીની ટીમે ખેતરમાં જતા પ્રદૂષણના પાણીના નમૂના લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ખુલ્લામાં નીકળતા કેમિકલયુક્ત પાણીની શોધમાં જીપીસીબી આખો દિવસ સાયખા ઇન્ડસ્ટ્રીઝમાં ચક્કર લગાવ્યા હતા. જોકે આ પાણી કોણે કાઢ્યું એની હજી સુધી કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી. જીપીસીબીને જો ખબર પડે અને જે તે કંપનીને દંડ કે ક્લોઝર પણ આપશે, પણ જે જમીનમાં નુકસાન થયું એ માટે ખેડૂતોને ભરપાઈ કરવા વહીવટતંત્ર સજાગતા બતાવશે કે કેમ, એક સવાલ છે. હા, તો નફ્ફટ બની કેમિકલ ખુલ્લામાં છોડતી કેટલીક કંપની સંચાલકોને લઈ જમીન પ્રદૂષણમાં વધારો થવા પામ્યો છે એ વાસ્તવિકતા સ્વીકારવી જ રહે. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ.